પાણી છે તો જીવન છે. સમજાય તમને? હું તમને એવું કહું 25 વર્ષથી જો વરસાદ રેગ્યુલર થવા માંડ્યો તે લોકો કોવાડીમાં આવી ગયા. ગામડાના દાદાએ 4 વ્હીલ મળ્યા ફેરવવા. સમજાય છે તમને? 10 વીઘા જમીન હતી તોય 4 વ્હીલ રાખે. બોલો, મને હવે છે ને બહુ ફાવતું નથી કે 2 વ્હીલ એટલે પછી 4 વ્હીલ રાખું છું. એ તો કોઈ નથી ફાવતી. પણ કેમ 4 વ્હીલ આવી? વરસાદ થયો. માટે ભગવાનના ભક્તો, પાણીની બહુ મોટી મહત્તા છે. અત્યારે અભિયાનો જ્યાં જ્યાં પણ પાણીના ચાલતા હોય બધા વંદન કરવાને યોગ્ય છે. 2 દાડા પહેલાં હું ગીરગંગા પરિવાર, દિલીપભાઈ શેખિયા વગેરે એ જે ટ્રસ્ટ પાણી માટેની ઝુંબેશ ચલાવે છે, મને ખૂબ આનંદ થયો. અનેકવિધ 1,11,111 પ્રકલ્પો અલગ અલગ પાણી માટેના કરવા માટે એને સંકલ્પ કર્યો. જે પાણીના અવલંબન કરીને તળ ઊંચા આવવા માંડ્યા. પાણીનો સંગ્રહ કરજો, ચેક ડેમ કરજો, પાણી માટે સંગ્રહ માટે બોરિંગ જે કરો એને કરજો. જેથી કરી પાણીનો સંગ્રહ થશે તો માણસ સુખિયા થશે. સારી વાત કોઈ પણ હોય ને અમલ કરવી. અને આપણે કદાચ સ્વયં ડાયરેક્ટ અમલ ન કરી શકીએ, કોઈ કરતો હોય ને તો કમસે કમ રાજી તો થાય. સાંભળો છો? કમસે કમ રાજી તો થાય. એના પર ભાષ્ય તો ન કરીએ અને તેના પર ટીકા શરૂ કરી દઈએ. આપણે સારું કરી ન શકીએ, કોઈ કરતો એની ટીકા શરૂ કરી, એ ખોટી વાત છે. ખરેખર એકવાર હું ગયો, મેં અનુભવ્યું, મેં જોયું, પછી મનમાં એમ થયું કે આ કાર્ય બહુ અજોડ છે. એટલે એકવાર દિલીપભાઈ શેખિયા અને એ જે કામ કરી આખી ટીમને ભગવાનના ભક્તો તાળી સદાવ, બીજાને સારું કરવાની પ્રેરણાઓ મળશે.